રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના તો જો વાગ્યા અત્યારના 9 ને અમે ને ખેતરમાં આવ્યા ઘરે ઉઠીને ઘડીક વાર અમે હું શિવ બી રમતા હતા પછી શિવે દરવાજો ખોલ્યો ને તો પવન આવતો હતો અસલનો નહીં શિવ તે પછી શિવ હોય ને પતંગ દે કે મારે ઉડાડવી શિવ આમ જો પતંગ ઉડાડવી હતી દીકુ હે શિવે દરવાજો ખોલ્યો સીધી પતંગ દેખી નહીં પવન આવતો હતો તને મજા આવી ગઈ ને તો એને યાદ આવી ગયું કે મારે પતંગ ઉડાડવી પછી હું ઘરે છે ને છાંયે રહી ને પવનની પતંગ નથી ઉડાડવી હાલ તને હું કહું ખેતરમાં લઈ જાઉં તો અમે બે જાય ખેતરમાં તડકે આવતા રહ્યા તો શિવ પતંગ ઉડાડે ક્યાં શિવ આમ દેખાડતો તારી પતંગ ક્યાં હે ઊંચી ઊંચી ગઈ ને આજ તો સવારમાં અસલ નહીં ઉડે ને જો શિવે નાસ્તો કરી લીધો મારી દીકરીએ શું ખાધું નાસ્તો શું બનાવ્યું તું નાસ્તામાં જો શિવે ખીચડી વઘારેલી ખીચડી ખાધી કા તો દહીં ને છાશ ને એવું કા જીત ઉઠ્યો ને તે નાસ્તો કરતો હતો એટલે શિવ કે મારે નાસ્તો કરવો જીત ભેગો આપણે પીયો કેમ જીતને દેખે તો નાસ્તો કરવાનું કે એમ શિવ કે નહીં શિવ નાસ્તો પાણી કરીને જો અમે આવી ગયા ખેતરમાં ઘડીક વાર અહીં શિવને રમાડું પછી આપણે ઘરે જાઉં કા ઘરે તડકો આવે તો પછી શિવ ત્યાં ફરી આમ રમવાની મજા આવે ને છાંયે ન મજા આવે ને શિવ ટાઈટ લાગે ને સવારે શિવ હોય ને ઠંડી હતી તો મને કે ઠંડી નથી લાગતી એમ કરીને સ્વેટર નહોતી પહેરતી નહીં પછી પહેરાવી દીધું ને કન્યા પહેરાવ્યું મમ્મીએ હા પવન હોય ને એટલે છોકરાઓને પછી બહાર કાઢીએ ને તો સ્વેટર પહેરાવી દઈએ એમને બહાર કાઢીએ તો પછી થઈ જાય શરદી થઈ જાય જય શ્રી કૃષ્ણ તો કર દે મારો દીકો જય શ્રી કૃષ્ણ પછી શિવને આંગણવાડીએ જવું અહીંથી આપણે હે અહીંયા મેં તો નાના છોકરા હોય ને શિવને કેટલી બેનપણી છે 2 તને નામ આવડે તારી બેનપણીનું નામ આવડે ન આવડે તો તું એને પૂછી લેજે ને કે મને તારું નામ તો કે લે ક્યાં દોરો વહી ગઈ હું ને એને દોરો જો અહીંયા ટેફામાં વીતી ગયો અહીં આર્યો ને રાખી દીધો એટલે શિવના હાથમાંથી દોર મુકાઈ જાય ને તો એ પતંગ જાય નહીં શિવ થાકી ગયો હવે નથી ઉડાડવી પતંગ નહીં તો હું વીટી લઉં તો ઉતારતી જાય હવે પતંગ તું વીટી તને આવડે વીટતા ક્યાં વીટ જોઈએ કેમ વીટે હા લે શિવે તો દડો કરી લીધો તો તું પતંગ ખેંચતી જા હું વીટતો જાઉં એમ નહીં કરવાનું તો તું વીટી બધોય દોરો વીટી લઈ તું ક્યાં આપણી પતંગ જો વાંચે હા હજી થોડીક આઘી છે નહીં આખી નીચે ઉતાર લેવી ને પછી હવે ઘરે જાવું હે તો પતંગ નથી ઉડાડવી નહીં હા તો હાલો ફટાફટ વીટી લે પછી આપણે ઘરે જઈએ હા તો હું શિવ જો આવી ગયા ઘરે ઓસરીમાં પતંગ ઉડાડીને કાં શિવ કેટલી પતંગ ઉડાડી એક પછી શિવે શું કર્યું તું જવા દીધી હતી ને પતંગ જવા દીધી હતી ને પછી હંતી હતી પાછી ઠેકડા માર્યા હતા ને કેમ ઠેકડા માર્યા હતા એ કે હું એકલી દોરો વીટો તે મને પતંગ ન પકડવા દે ને ઢેરો પકડી ને પછી વીટે ઉઠતી પતંગ ને કા તે પછી હાથમાંથી મુકાઈ ગયો ઢેરો તે ગયો મને કઈ ગઈ પછી કે હવે મારે વાહે ધોળવું તે થોડા ખોટી ધોઈ પછી ગારો હતો ને તે ન ગઈ આગળ એ તો આપણી ઓલી નેટ બાંધેલી ને એમાં ડૂચું હલવાઈ ગયો તે પાછી પકડાઈ ગઈ નહીં શિવ પછી શિવ થાકી ગઈ ને તે હવે ઓસરીમાં આવતી રહી ને અહીંયા જો આવી
ને સીધી આ બાલ શક્તિના પેકેટ છે ને આવ્યા હતા એ ભરે ને કાઢે. તો 1 2 3 એમ કરીને ગણતી હતી ને હવે બધાય ભરી લીધા અહીંયા માં જો અહીં રસોઈ બનાવે આજ થોડીક વેલી રસોઈમાં તો કઈ જાજુ બનાવવું નથી, અટાણા તો ખાલી શાક જ નાખવું છે. તો પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ, જાજા ને જાજા આપણે યુટ્યુબ ફેમિલી. બાકી તો શું છે કે અટાણમાં રસોઈનું હજી ટાણું નથી થયું, પણ રસોઈ હતા શાક એવા હાટું બનાવ્યું કે આજ જાવું ગામમાં અમારે કઈ છે નહીં બહુ લેવાનું છે, ઝીણી ઝીણી બેક વસ્તુ ને ધાણાનું બી ને એવું લેવાનું છે. તે થોડું ગોળ છે પણ અહીંથી દુકાનેથી ન ગમે, મારા માણસ કહે કે લેવા જાવો જોઈએ. તેવું હાલો ને જરી કેમણા જઈએ તે લેતા આવીએ. અને અટાણામાં જઈએ ને તો ટાઈટ ન લાગે, તડીકો હોય ને તે બાયણે વાંધો ન આવે આપણે નીકળવામાં. ને ઓલો સાંજે છે ને જઈએ ને રૂંઢે તો નથ મેળ આવતો, ટાઈટ વરી જાય. હા ટાઈટ વરી જાય ને એકદમ ઠંડી લાગે સાંજે, તે ગાંઠેકના માંદા પડીએ. તો મેં કીધું કે અટાણ તડકે વયા જઈએ ધીરે ધીરે ને લઈ લેવું. પાછા 2 કેરા ધાણા મેથીના કરવાના હતી, ઓલો હતો ને બી વૈધો તો એ અમે 2-3 કેરા વાવી દીધા અને પાછા થોડાક વાવવા એટલે લઈ આવીએ. તો મને એમ થયું કે અટાણમાં શાક નાખી લઉં ને આપણે પછી આવી ને રોટલા બનાવવાના રહે ને 2-3 રોટલી ચીથાટું એટલું થઈ જાય એમ કે આવીને તા. તે અટાણમાં છે ને એક રીંગણું પડ્યું હતું મોટું ને એક રીંગણું ને બટેટા ને 2 નાખી ને શાક બનાવ્યું ને હમણાં જો શાક સડી જાય ને એટલે ધાણા ભાજી નાખી દઈએ પછી આપણે થઈ જઈએ તૈયાર. તો જો અમે ગામમાં જવા માટે રેડી થઈ ગયા. શિવો થઈ ગઈ ને રેડી? તો અહીંયા આવો, હાલ તો ખરી દેખાડવું તો પડે ને શિવો કેવી તૈયાર થઈ કે તૈયાર થઈ ગઈ. તો સ્વેટર દેખાડવું તો પડે ને કા. સવારે આમ પતંગ ઉડાડતા હતા ત્યાં આ સ્વેટર પહેર્યું હતું, પછી પાછા કપડા બદલાવીને પાછું સ્વેટર ચડાવી લીધું કે ને. હવે શિવને ગામમાં શું કરવા જાવ? ભેળ ખાવા જાવું અમારે. ભેળ વાળો હાથ જોતો હોય કાં શિવની. હો ચાલો જો બધા રેડી થઈ ગયા ને ગામમાં જઈ આવીએ. પણ ગામના છે ને આપણા વ્લોગમાં વિડીયો નહીં ઉતારીએ કારણ કે બેયનો સેમ ન થાય ને પછી મોબાઈલ મારે ભેગો સાચવવો એકલો હોયથી, એટલે આપણો વ્લોગ પછી આવીને આપણે શૂટ કરીશું. અત્યારે પેલા ગામમાં જઈ આવીએ. હોન શિવન કિરણ ને માન બધાય લેવાનું તો કઈ છે નહીં, નકર તો હોય હા ઝીણા મોટું લેવાનું હોય ને એટલે મોબાઈલ પછી નથી લેવો, નકર બીજું કઈ હોય ને તો આપણે થોડુંક શૂટિંગ કરીએ. તો હવે ધાણા ભાજી મેથી ને એવું બિયારણ ને ઘરનો થોડોક સામાન ને એવું લેવાનું છે એટલે એમાં તો હું પછી આપણે શૂટિંગ કરવાનું હોય અહીંયા. એટલે પછી એમ થયું કે આપણે એ વિડીયોમાં નથી લેવું ને જઈ આવી પછી આવીને પછી આપણે બ્લોગ પાછો કન્ટિન્યુ કરીશું. હા પ્રિયલ હોય તો વળી ઘડી એના થોડાક સીન આપણે અહીંયા ગામમાં રમતી હોય ને તે લઈએ ને એના શિવના તો મજા આવે. તો રોંઢો થઈ ગયો ને જો ચા પાણી પી લીધા હમણાં ને પછી ગયો તો હું વાછડી આટલું ગજબ કાઢવા. જ્યાં ગજબની મોટલી વારી લીધી ને એને થોડીક નાખી દીધી હતી, જો એ ખાઈ. કિરણ ખાટલે ઠામ ઊંધા વારે. અમારે શિવો જોઈ લ્યો. શિવો શું કરે તું? હે એ છે ને પાણા ભેગા કરી અહીં ડેલેથી ને પછી લઈ જાય આ ધોરિયા પાસે ને મને કહે કે મશીન ચાલુ કરીને પાણી કરો ચાલુ. નહીં શું કે શિવો તું? જોઈ દોડીને ગઈ. ઉભી રહે હું આવું હો. ત્યાં શું કરવા તારા પાણાને? હે જોઈ ક્યાં ભેગા કરે હું બતાવું. ક્યાં ભેગા કરે તું? અહીં શું કરવા ને તારે? ક્યાંય ભેગા કર્યા તુલસીજીનો ક્યારો હે ને ત્યાં. હવે અહીં ભેગા કરીને શું કરવા તારે? એ હું ભેગા કરી આવી દઉં તને. હાલ હું ભેગા કરી આવી દઉં. કેવડો ઢગલો કરવો આપણે? મોટો બધો. પછી શું કરવું એને? એમ ઘા કરવા કેમ?
ક્યાં ઘા કરવા? તે મને એમ કહે કે મશીન ચાલુ કરી ને ધોરિયામાં પાણી આવવા દો એટલે અહીંયા કાકરાનો ઢગલો ભેગો કરી તો પછી ધોરિયામાં એક એક નાખે કા તે મશીન એટલે ચાલુ કરીને શું કરવું આપણે? આખું પાઈ તો દીધું, ધોરિયો ભરી દે ને ઠુબુક ઠુબુક કરવું. હા ઠુબુક કરવું કેમ કરવું? તો એ તો ઢુબુક તો ઓલી આપણે ઝીણકી ડોલ ભરીને એમાંય કરીએ. એમાં મજા ન આવે કહી દે અમને. એમાં મજા ન આવે. નો મજા આવે ઈ નો હાલે અમારે કહી દે. અમારે તો દાદા ધોરિયો આકાલ તો એમાં શું ઠુક ઠુક કરતી હોય કે હે પણ તમારું ખેતર મોટું છે ને એટલે આખો દી ચાલુ કરવું પડે. મારે અહીંયા આખો દી ન કરવું પડે. તમારે વાર લાગે ને પાણી પીવડાવતા? મારે વાર ન લાગે. ઈ વાત હાસી કે ઈ વાત હાસી. હાલ તો હું તને હમણાં પાણા ભેગા કરી દઉં પછી આપણે ખાલી ધોરિયામાં નાખશું. ખાલી ધોરિયામાં હાલશે ને તારે? હા તો હાલો આપણે ભેગા કરી આવીએ. માં શું કરે ટાઈડની? કામ કરે જો ને આ પાણીનું બાંધું. હવે આ ઉપર પીપરો છે, પીપરામાંથી રાતે સામા સીડિયા ને બધા આવે ને ખાવા, પંખીડા પેપડા આ પીપરામાં થાય ને ઝીણી ઝીણી પેપડી, હા તે ખાઈ ખાઈને આમાં નાખે, તે બાંધું પે થાય. આ બેરલ આપણે ભર્યા હોય ને તો આમ ગળનું ઢાંકી ને રાખવું પડે. વળી પાણી ભરવું હોય ને તો અહીંયા ખોલી લઈએ. એક અહીંયા બેરલ રાખ્યું ને એક અહીં રાખ્યું તો જો બેયને બાંધા. બેયને બાંધી દઈએ તે પાણીમાં ન પડે. ના અહીં ઉપર હે ને આપણે આ પીપળાનું ઝાડ છે તે આમાંથી ઓલી પેપડી હોય ને એ રાતે ચામાચીડી આવે ને તે ખાઈ ને નીચે પછી કરે તો જ્યાં અહીંયા કચરો થઈ ગયો. આવો કચરો પાણીમાં ન થાય ને એટલે એ બાંધીએ. હજો અમારે કિરણને ભૂખ લાગી ગઈ, નાનો છોકરો થઈ ગઈ મીંડી બિસ્કિટ ખાવા. પૂરા કરી ગઈ આખાઈ. આ શિવું આ મમ્મી આખાઈ બિસ્કિટ ખાઈ ગઈ. એને કેમ ખાવા દો? જો અટાણા સુધી જો આપણે ખાઈ તઈ જ ભાવે. પૂરા થઈ ગયા લે. એવું છે અમાર શિવનું કામ. ખાઈ એને પેકેટ દીધું તું અટાણા સુધી સવારથી અટાણા સુધી રાખ્યું. અટાણ મને એમ થયું કે કાગળિયું જો નાખી દઉં ખાઈને. ચલો બટ કર્યો તો મૂકી ગઈ મારા. તો હાંજ પડી ગઈ જો અમારે ને માં પાછા એનું કામ કરવા બેસી ગયા. શું કરે? કામ તો કરવું જ પડે. અમારે એટલે બધાય ને અટાણ હાંજ જ પડી ગયો. એટલે અમને નહીં. અમારે બધાય ના હો એ વાત ખોટી. આપણે લંડન થી ને કમેન્ટ આવે એ આપણા વિડીયો જોતા હોય તો એ શું કહે કિરણબેન તમારે કે અહીંયા 7:30 વાગ્યા હોય ને તો અમારે હજી 5:30 ને 4:30 ને એમ વાગ્યા હોય. એટલે આપણા વિડીયો હે ને વિદેશમાં જોવાય એટલે મેં સમજીને કીધું. હા ખાલી આપણા વિડીયો ઇન્ડિયામાં નથી જોવાતા. ઇન્ડિયામાં આખા ઇન્ડિયામાં અત્યારે સાંજ જ પડી હોય. એટલે તો કચરો નાખવા જાતી હતી. વળી મને ઓહાણ આવ્યું. અમારે ને આપણા ઇન્ડિયા વાળા નહીં લાગવું પડે કારણ કે આપણે અટાણે સાંજ પડી ગઈ. એ લોકો આપણો વિડીયો જોતા હોય તો સવારથી સાંજ સુધી તો મોબાઈલમાં ન જોતા હોય. આપણે સવારથી સાંજનો વિડીયો ઉતાર્યો હોય તો એને તો 15 મિનિટનો વિડીયો જોવાઈ જાય. તો એ સવારે જોતા હોય તો એને ખબર તો પડે ને કે સાંજે આમ કરે. હા હું જે બોલું એ સમજીને જ બોલતો હોય. કિરણને થોડુંક ઊંધું સમજાણો. બાકી તો જો કઈ ને એ મસ્તી કરે. એને કામ ઊંધું સમજાય. એને ખબર છે એ કોથળી નાખવા જતી હતી ને એમ બોલ્યો ને એટલે થોડી આવી. બાકી તો જો અમારે ને સેન્ડવિચ ની તૈયારી હાલે. તે એક ચટણી હાટું મોરા બી નતા એટલે હું મોરા બી લઈ આવ્યો. બાકી તો જો આ કિરણ ધાણા ભાજી લઈ આવી હતી ખેતરમાંથી. એમાં જો ડુંગળી ને લીંબુ ને તૈયાર કરે ને બટેટા જો આપણે બાફવા મૂકી દીધા. બફાઈ જાય. કુકર બંધ કરી દઉં કે 2 સીટી થઈ જાય. 2-3 ચમચા બફાઈ જાય ને આ ચટણી આપણે ગ્રીન બનાવી છે એવી ભજીયા બનાવી હતી તો હમણાં તો બનાવી નાખી. આજ હવે રેસીપી નથી મૂકવાની આપણે કારણ કે સેન્ડવિચ ની રેસીપી તો આપણે અગાઉ વિડીયોમાં મૂકી દીધી એટલે કોઈ ન જોઈ હોય તો અહીંયા જોઈ લેજો. સેન્ડવિચ તો બહુ મસ્તીની જ બનાવે માં અલગ રીતે થોડોક મસાલો ને સમજાણું. પણ આપણે એકવાર હજી ઘણો ટાઈમ થઈ ગયો ને તે પૌવા ખમણનો વિડીયો બનાવીને મૂક્યો છે રેસીપી. પણ ફરી નવા જોડાણા હોય ને એના માટે હજી આપણે થોડુંક મૂકવાનો છે.
પણ હમણાંની ટૂંક સમયમાં મૂકશું. તો જો આપણા સેન્ડવિચના મશીનમાં સેન્ડવિચ આપણી ગરમ થાય માં બેઠા બેઠા ભરતા જાય. હા જો હજી એટલો મસાલો વહીજો ને અહીં ભરતા જાય ને આ બાજુ જ્યાં ગરમા ગરમ તૈયાર થતી જાય કે સેન્ડવિચ બની જશે. હમણાં બપ વ્યારા કરી લઈએ. કરી લઈએ પછી હાલો. ચટણી આજ ઓલી જ બનાવી ને કામાં હા ગ્રીન ચટણી બનાવી છે. આપણે ઓલી હમણાં બનાવી હતી ને ઈ બપોરના રોટલા પીડ્યા છે, શાક પીડ્યું છે, રીંગણા બટેટાનું જેમ જે ખાવું એ ખાઈ લે. બસ જો ગરમા ગરમ બનતી જાય ને તે માં કઈ કે તમે બેસતા જાવ ઈ કે નકર ઠંડી થઈ જાય ને અત્યારે શિયાળાની તો ન મજા આવે. હા એવું છે ને આ તો ન કરે થોડી જાય એટલે ન મજા આવે. આપણે થોડી ગરમ હોય ને તો મજા આવે. કે માં ભરતા જાય ને ગરમા ગરમ ઉતરતી જાય. હાલો વ્યારા કરી લઈએ ને તમારે સેન્ડવિચ ખાવી હોય તો આવી જાવ. હા તો બસ જો આપણે વિડીયો અહીં સુધી રાખીએ. મળશું પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ. જો શિવમાંથી કરે હર હર મહાદેવ. અરે અરે લે 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 આ તા મમ્મીના ખોરામાં ચડી ગઈ. જય લે ઉતરી જ નહીં. મેં તૈયાર કીધું કે વિરમભાઈ ને તો મશીન સેન્ડવિચ નું કાઢી દ્યો ને હું ફેંકતી જાઉં. તો તમે ફેંકો ને ત્યાં સુધી કે ઉતરો નહીં. હજી ખોરામાંથી ઉતરતી ના તાલ હવે હું જાઉં ફેંકવા. હાલ શિવ હાલ હવે સેન્ડવિચ ખાવી ને. હાલ તમે ખાવા દઈ જાઓ ને જીત મજા. મનન કરતી ને કરવું જ નથી. રમતું જ કરવી નીકળી રમતું જ કરવી છે. એ છોકરી જય કર દે પેલા જય કર દે.